જય સોમનારાયણ બધાને ઘણા દિન આરામ પછી પાછા આવી ગયા છે માર્કેટમાં. ભગવાન મમ્મી લાગ્યા પગે ને આવી ગયા ભજનબાગ સેવામાં. હતી ભાઈ કેમેરા અને ઇન્ટરનેટ કેબલની સેવા. અમારા અમૂલભાઈની સેવા એટલે એક નંબર હો. હમણાં તો જ્યાં જોઈ ને ટોપ ગેરમાં સેવા જ હાલતી હશે. હા, અહીંયા અમારા સંકેતભાઈ લાગી ગયા છે એમના કેમેરા બેમેરા લઈને. જરાક એક ભગતે વાલપના વેણ ને જબજપી મંગાવ્યું હતું તો તિરુપતિ કુરિયરમાં કરી દીધું એમનું પાર્સલ. પેલી વારે એટીએમ કેબિનમાં સારું ને ચાલુ એસી જોયું. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. પછી કરી ભગવાનની આરતી. છેતરાઈ ગયા. 50% અમલ તો કાસો નીકળો. આમ નહીં ભેગું થાય, એવું સેટિંગ જ કરવું જોઈએ. બેઠા પછી જરાક કામે ચડ્ડા બડ્ડા પહેરીને પ્લેયરો થઈ ગયા છે રેવડી. અહીંયા ગેટ છે પણ આપણે અહીંથી જવાનું છે. સમજ રહ્યો? દુબઈની પીસ બહુ ડ્રાય છે, ગ્રાસ તો સેજે નથી, એટલે ડ્યુના ચાન્સીસ તો સેજે નહીં હો. વોર્મઅપ જરૂરી હો ભાઈ લોગ. હવે થશે ધોકા વાળી. પ્લેયરો પેલા તો ઓડિયન્સ આવી ગઈ ચાલુ થઈ ગયું બાકી ઘમાસાણ. કોચ આવી ગયા છે ડ્રિંક્સમાં પ્લાન ડિસ્કશન કરવા. સિનિયર પ્લેયરની વારી હવે. પ્લાન બનાવતા કોચ અને કેપ્ટન. પછી પૂજાપાઠ કરીને ભગવાન મમ્મી લાગ્યા પગે ને બેઠા મશીને. આજ તો ભાઈ ઇજ્જત કા સવાલ હે. રામાયણમાં કોણ આવે છે કોઈને ખબર હોય તો જરા કોમેન્ટ કરજો. ટોસ આપણે જીતતા નથી, મેચ આપણે હારતા નથી. જલવા ટીપે ટીપે સરોવર ભરાય. આપણું મિડલ ઓર્ડર એટલે એક નંબર હો. આવી ગયા પછી ભજનબાગ રવિ સભામાં. બસ હવે વિલિયમભાઈ ગયા એટલે પૂરું. પછી નવરાત્રી વાંચી આપણે શ્રીમદ ભગવદ ગીતા અને પછી વાંચું વચનામૃત. ને આજનો વિચાર કંઈક એવો છે કે સ્વીકારવાના જ હોય કુદરતના ફેસલાને. વાલા પંખે લટકી જવાથી સમસ્યાઓના સમાધાન ન મળે.